નમસ્કાર મિત્રો, 28 તારીખ 3 મહિનો અને 2026 જામનગર લાયન્સ કરાટે ક્લબ તેમજ સ્થાનિક લાયન્સ કરાટે ક્લબની બ્રાન્ચ જે યુવરાજ શ્રી જેઠવા બરાબર રાજપૂત સમાજ અને મારા મિત્રો નીતેશભાઈ તેમજ મોટા ભાઈ સમાન તેમજ કરાટેના ગુરુ સમાન એવા મારા મોટા ભાઈ સમાન દ્વારા પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો, જેમાં નાની દીકરીઓ 5 વર્ષથી કરી અને મને ત્યાં સુધી ખબર હોય ત્યાં સુધી 12-15 વર્ષ સુધીની દીકરીઓ કરાટે રમતા હોય, કરાટે સ્પર્ધાનો પ્રોગ્રામ હોય, જે એમાં હું આજે મારો શોર્ટ દેખાય છે એ હું હોઉં હાજર, જે અત્યારે આ વિડીયો ઉતારવાનું રેકોર્ડિંગ કરનારે હું જ હતો. અત્યારે મારો માત્ર ને માત્ર ખાલી અવાજ જ રેકોર્ડિંગ છે. વિડીયો એકદમ ખરો છે અને સ્થળ છે ને બગીચાનું ગ્રાઉન્ડ છે ને યોગ કેન્દ્ર છે. અને યુવરાજસિંહ જેઠવા બાપુ, રાજપૂત સમાજ બાપુ અને સૈનિક યાની કે આર્મીની અંદર એક્સ આર્મી સાહેબ સાથે હોય. અમારો મુખ્ય ધ્યેય કોઈ વ્યક્તિગત નહીં, પણ અમે અમારો મુખ્ય ધ્યેય છે દીકરીઓને આત્મરક્ષા માટે કરાટે શીખવાડવામાં આવે, દીકરીઓને સૂરજ બનાવવું, દીકરીઓને દુર્ગા બનાવવું યાની કે મહાશક્તિશાળી બનાવવું. આજની દીકરીઓ કાલનું ભવિષ્ય બનશે, એમાં નો ડાઉટ નો શંકા. દીકરો દીકરી એક સમાન, બરાબર, કુદરતની દેણ છે. કુદરતનો મતલબ તમામ, ગોડ, અલ્લાહ, જીસસ, બધાય દીકરો દીકરી એક સમાન. ખરેખર ધન્યવાદ નીતેશભાઈ મકવાણાભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. અને બીજું, અમારું માન સન્માન સાથે બેસાડવામાં આવ્યા. અમને માન સન્માન રૂપે ગુલાબનો દસ્તો આપવામાં આવ્યો, અમને મંચ ઉપર બેસવાનો મોકો આપ્યો. એ બદલ લાયન્સ કરાટે ક્લબ સ્થાનિક તેમજ જામનગર તેમજ સમગ્ર લાયન્સ કરાટે ક્લબ તેમજ અમારા પ્રમુખ સાહેબા, મહિલા પ્રમુખ સાહેબા તેમજ મહિલા ઉપપ્રમુખ સાહેબા યાની કે સત્વરા સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટમાં હોદ્દેદાર હોય અને રિસ્પેક્ટ સન્માન આપવું એ કર્મની ગતિ છે. એમાં કોઈ મોટી વાત નથી. કર્મની ગતિ જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી નામ માન સન્માન મળે, બાકી કર્મની ગતિ રોકાઈ જાય તો માન સન્માન ઘટી જાય. બસ અમને બીજી મુખ્ય વાત એ કહેવી હતી, અમારા આદરણીય તેમજ સન્માનીય સ્થાનિક વિસ્તાર તેમજ ભાણવડના રહેવાસી અને અમારા માનીતા અને સન્માનીય ડૉક્ટર જીતેન્દ્ર એમ કણઝારિયા સાહેબની લાડલી દીકરી હેલીબેન કણઝારિયા આ કરાટેના સ્પર્ધામાં લાભ લીધેલ હતો. એ વાતનું મને ખૂબ જ ગર્વ થયું કે અમારા માનીતા ડૉક્ટર સાહેબ તેમજ અમને રૂબરૂ મુલાકાત થતાં અમે એમને કીધું હતું કે અમને ગેસ્ટ માટે બોલાવ્યા હતા અને અમને માન સન્માન સાથે બેસાડ્યા હતા. ત્યારે અમને ખબર પડી કે આ તો જીતેન્દ્ર સાહેબની દીકરી છે, હેલીબેન કણઝારિયા, જેનો પરિચય મને નીતેશભાઈ મકવાણાએ કરાવ્યો હતો, જે લાયન્સ કરાટે ક્લબના ફાઉન્ડર હોય, બરાબર. જેમ અમે સત્વરા સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ હોય. અને મિત્રો, આ સત્વરા સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ કોઈ સત્વરા સમાજના ફાળાથી નથી બન્યું. એ બન્યું છે ગોવિંદી કણઝારિયા અને ગોવિંદી કણઝારિયાના પરિવારના સ્વખર્ચે બનેલું છે, એની નોંધ લેવી. અને એનો મતલબ એ નથી અમે સમાજને આપી શકી એવી અમારી ઓકાત હતી એટલે અમે દીધું છે. અને કોઈ કદાવર અથવા રાજકીય વગદાર અથવા પૈસાવાળા, બરાબર,
વગદારી કરવી નહીં. તમે જે સંસ્થા હલાવો છો ને એ સમાજના ફંડફાળાથી હલાવો છો, બરાબર. મારા નહીં, બહુ જાજી વાત નથી કરવી, એ પછી નેક્સ્ટ વાત પૂરેપૂરી કરશું. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન, જય જ્ઞાન વિજ્ઞાન. નમસ્કાર. રાઇટર ગોવિંદી ગણજારિયા, સોશિયલ વર્કર, બરાબર, ન્યૂઝ મીડિયા સાથે સંકળાયેલ, માનવતા અને રાષ્ટ્રીયતાના નૈતિકતાના ધોરણે કામે કરતા હોય, તેમજ સત્યસેના સમાચાર અને સત્વરા સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ ગોવિંદ ઇલેક્ટ્રોનિક્સ ઓનર. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન. નમસ્કાર. નિતેશભાઈ, આપે મને જે માન સન્માન આપ્યું એ બદલે આભાર. તેમજ યુવરાજસિંહ બાપુ યાની કે યુવરાજસિંહ જેઠવા બાપુ, મારાય તમને દિલથી આભાર. અને આપનો દોસ્ત અને આપણો મિત્ર, બરાબર, ક્યાંય પણ મદદરૂપ બની શકીએ તો કહેજો, ચોક્કસ મદદરૂપ બનશું. જય હિન્દ, જય ભારત. અને મિત્રો, અમે માર્શલ આર્ટ્સ એસોસિએશન ગ્રુપ બનાવ્યું છે, જે ઓલ ઇન્ડિયા તેમજ આંતરરાષ્ટ્રીય લેવલે ગ્રુપ બનાવ્યું છે, જે વોટ્સઅપ ગ્રુપ કહેવાય. યાની કે ગઈકાલે હનુમાન જયંતિ હોય, હનુમાન જયંતિના દિવસે અમે નક્કી કર્યું કે બરાબર કે ક્યાંક ને ક્યાંક આપણે એવું બનાવી ગ્રુપ જ્યાં કરાટેની રમતો રમાતી હોય ઇન્ડિયા તેમજ આંતરરાષ્ટ્રીય લેવલે, તો એના તમામ પ્રોગ્રામ એ ચેનલની અંદર મૂકવામાં આવે અને લોકો કરાટેની રમતો જોતા થાય અને કરાટેનો પ્રચાર વધારેમાં વધારે થાય, તો આવનાર દિવસોમાં તમામ સમાજ અથવા તમામ ધર્મની દીકરીઓ કરાટેની અંદર વધારે અભ્યાસ કરશે અને વધારેમાં વધારે રમાશે. તો કરાટેની દુનિયામાં દીકરીઓ રમશે તો પોતપોતાની રીતે પોતે રક્ષા કવચ બની શકશે, બરાબર. જેનો અમારો મુખ્ય ધ્યેય દીકરીઓ ઉપર થતા જુલ્મ અથવા દીકરીઓ પર થતા અત્યાચાર અથવા દીકરીઓ પર થતા અન્યાય શોષણ રોકવા માટે અમારો મુખ્ય ધ્યેય છે. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન, જય જ્ઞાન વિજ્ઞાન, જય તર્કશીલ માનવ, જય ગૌતમ બુદ્ધ, મહાદેવ હર, જય ગુરુદેવી માં. આપ સૌનું કલ્યાણ હો એવી અંતરથી શુદ્ધ પ્રાર્થના. નમસ્કાર. અને મિત્ર, જેને લાભ લેવો હોય તો આમાં વોટ્સઅપ ગ્રુપમાં લિંક છે. અને આજની તારીખ 3 તારીખ 4થો મહિનો અને 2026, અને આ વિડીયો બનાવેલ 28 તારીખ 3જો મહિનો અને 2026, બગીચાનું ગ્રાઉન્ડ 11:07 જેવો ટાઈમ હોય અથવા 12:07 જેવો ટાઈમ હોય, ટૂંકમાં ટાઈમ આટલો આડેગાડે હોય, એની નોંધ લેશો. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન. અને આ ગ્રુપમાં જોડાવવું હોય, યાની કે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવવું હોય, તો અમારી આ વિડીયો ફેસબુક ઉપર લોડ કરેલો છે, બરાબર, જેનું નામ છે @સત્વરા સેના, બરાબર, જેમાં હિન્દીમાં પેજ આવી જશે સત્વરા સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, બરાબર. નમસ્કાર.